સમાચારોમાં આગળ વધીએ મોરબીથી સમાચાર સ્ત્રી વેશમાં મળેલા માનવ કંકાલનો મામલો કંકાલ રાજસ્થાનના યુવકનો હોવાનો ખુલાસો કિન્નર બની ટોલ નાકા નજીક રૂપિયા ઉઘરાવતો હતો રાત્રે ટ્રક ડ્રાઈવરો ખેતરમાં લઈ જઈ બીભત્સ માંગણી કરી હતી બાદમાં ટ્રક ડ્રાઈવરોએ છરીથી હત્યાને અંજામ આપ્યો પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અતુલ શું ઘટનાક્રમ હતો ચોક્કસથી જે મોરબી તાલુકાનું અણિયાળી ટોલ નાકું છે તે અણિયાળી ટોલ નાકા નજીક જે 4 મહિના પહેલા એક અજાણી સ્ત્રી જેવા વેશમાં પુરુષનો માનવ કંકાલ મળી આવ્યું હતું જેની તપાસ મોરબી તાલુકા પોલીસ કરી રહી હતી એ સમય દરમિયાન જે કંકાલ છે તે રાજસ્થાનના સંજય મોહન મહવઈ નામના વ્યક્તિઓનું ખુલ્યું હતું અને આ વ્યક્તિ છે તે નકલી કિન્નર બનીને રૂપિયાનું ઉઘરાણું ટોલ નાકા નજીક કરી રહ્યો હતો આ દરમિયાન 2 વ્યક્તિઓ આવી અને જે બાજુના ખેતરમાં લઈ જઈને બીભત્સ માંગણી કરી હતી અને બાદમાં હત્યા નિપજાવી હતી આ બનાવને લઈને હાલ અત્યારે મોરબી તાલુકા પોલીસે રવિ દેવજી બાબુ જે સુરેન્દ્રનગર અને ગોરૈયા સંજય બંને સુરેન્દ્રનગરના રહેવાસી છે તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આભાર અતુલ જાણકારી આપવા માટે પાલનપુરમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું સંબોધન દરમિયાન શંકરસિંહે દારૂબંધી હટાવવાની વાત કરી ગુજરાત ફક્ત નામની જ દારૂબંધી છે ગુજરાતના નજીકના રાજ્યોમાં દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે રાજ્યમાં દારૂબંધી જેવું કશું જ નથી ગુજરાતમાં દરેક ખૂણામાં સરળતાથી દારૂ મળી રહ્યો છે લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યા છે લોકો દારૂ જલ્દીથી છુપાવી ન શકતા તેમની જગ્યાએ ડ્રગ્સના રવાડે ચડ્યા ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટીવાળો દારૂ મળે તે વ્યવસ્થા કરવી જોઈએ દારૂમાંથી સરકારને જે આવક થાય તે વિદ્યાર્થીઓના શિક્ષણમાં લગાવવી જોઈએ ગરીબ લોકોના આરોગ્ય પાછળ તેનો ખર્ચ કરવો જોઈએ કયું ગામ બાકીઓ જ્યાં કોથળીઓ જોવા ન મળશે અહીં તમે ફોન કરો તો ગાડીઓ દારૂની ગાડીઓ લાવી શકો કઈ બ્રાન્ડ લેવી છે સાચી ખોટી છે એ કૃત્રિમ દારૂબંધી છે ગાંધીજીના નામે આ બહુ મોટું નાટક છે આ બહુ મોટું સ્ટન્ટ છે હું પોતે પીતો નથી પીવે એનો વિરોધી છું પીવો ભાઈ ના સમજીને પીવો દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેને આવતીકાલે ફરી લાગશે ગ્રહણ ઝાલોદના 14 ગામોના ખેડૂતો લડી લેવાના મૂડમાં છે દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર રોડના પગલે પાક નિષ્ફળ જતા આકરા મૂડમાં આજે 14 ગામોના ખેડૂતો દ્વારા બેઠક યોજી પાક નિષ્ફળનું વળતર આપવા અથવા 2 ક્વિન્ટલ અનાજ આપવા માંગ કરાઈ જો માંગ સ્વીકાર ન કરાય તો આવતીકાલે દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર રોડનું કામ બંધ કરાશે વલસાડ જિલ્લાના માછીમારો આજે હડતાળ પર ઉતર્યા ઉમરગામ અને નારગોલના દરિયા કિનારે બોટનો ખડકલો કરી દેવાયો ઉમરગામ અને નારગોલના દરિયા કિનારે માછીમારો દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો જાફરાબાદ અને વલસાડ જિલ્લાના માછીમારો વચ્ચે દરિયામાં માછીમારી માટે હદને લઈને વિવાદ ચાલી રહ્યો છે જાફરાબાદના માછીમારો નિયમ વિરુદ્ધ માછીમારી કરી દાદાગીરી કરતા હોવાનો ઉમરગામના માછીમારોએ આક્ષેપ કર્યો બોટ હડતાળના આકાશી દ્રશ્યો સામે આવ્યા રાજ્ય સરકારના ઇકો સેન્સિટિવ ઝોનના નિર્ણયનો સતત વિરોધ થઈ રહ્યો છે ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામના ખેડૂતોએ ઇકો ઝોનનો વિરોધ નોંધાવ્યો હવે ઇકો ઝોનનો સુરતમાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના સુરતમાં વસતા ખેડૂતો અને અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો હતો વરાછા વિસ્તારના માનગઢ ચોક ખાતે હાથમાં બેનર અને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું ખેડૂતોએ જણાવ્યું કે ઇકો ઝોનના નિર્ણયથી ખેડૂતોને નુકસાન થશે અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે પોલીસ પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરતા પોલીસે વિરોધ કરી રહેલા તમામની અટકાયત કરી હતી વરાછા પોલીસ મથકે ખેડૂતોએ સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી હતી જે સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યો છે એમના વિરોધને લઈ આજે ગામના આગેવાનો દ્વારા સુરત ખાતે સરદાર સાહેબના માંગણ ચોક ખાતે ફૂલહાર કરી અને આજે અમારો ખેડૂતોના ન્યાય માટે વિરોધ નોંધાવેલો 196 ગામની અંદર ઇકો સેન્સિટિવ ઝોન લાગતા ત્યાંની જમીનોને લઈ અને બધાને લઈ ખૂબ મોટી અસર થવા જઈ રહી છે ત્યારે આપ સૌ પણ આ આંદોલનની અંદર જોડાવી આપ સૌને વિનંતી વડોદરામાં હરણી બોટકાંડ બાદ હવે ફરી શાળાઓમાં પ્રવાસનું ભૂત ધૂણ્યું છે વડોદરા શહેર અને જિલ્લાની 50 જેટલી શાળાઓએ પ્રવાસનું આયોજન કર્યું જેને લઈ જરૂરી દસ્તાવેજો સાથે ડીઈઓ કચેરીને અરજી મોકલી જો કે વિદ્યાર્થીઓની સંખ્યા હોય તેવી શાળાઓએ પ્રવાસનું આયોજન ટાળ્યું છે
શાળાઓએ પ્રવાસ માટે 15 દિવસ પહેલા કચેરીને જાણ કરવી જરૂરી છે. સાથે જ પ્રવાસના આયોજન પહેલા વાલીઓને બોલાવી ઠરાવ કરવો જરૂરી છે. શાળાએ સ્થાનિક પોલીસ સ્ટેશન અને આરટીઓને પણ પ્રવાસ અંગેની જાણ કરવાની રહેશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગરની મુલાકાત લીધી. શહેરીજનોની સુખાકારી માટે માંડવિયા અને નીમુબેન બાંભણિયાએ 149.83 કરોડના 11 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું, જ્યારે 2 કરોડના એક કામનું લોકાર્પણ કર્યું. ગઢથી નદીના ડ્રેનેજ પ્રોજેક્ટ, વ્હાઇટ ટોપિંગ રોડ, શેત્રુંજી ડેમમાં નવા પમ્પિંગ સ્ટેશન, આરસીસી રોડ, પેવિંગ બ્લોક, મેટલિંગ, ખેડૂતવાસ, સીવેજ, ફીડરમેનના કામના ખાતમુહૂર્ત કરાયા, જ્યારે 2 ફાયર ટેન્ડર ખરીદવાના કામનું લોકાર્પણ કરાયું. સરદારનગર ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાયો, જેમાં મેયર, ધારાસભ્ય, કલેક્ટર, કમિશનર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. માંડવિયાએ લોકાર્પણ કાર્યક્રમ બાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ગ્રીન એટીએમની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે માંડવિયાએ ભાવનગર કન્ટેનર હબ બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભાવનગર રોરો રોપેક્સ દ્વારા દક્ષિણ ગુજરાત સાથે જોડાઈ ચૂક્યું છે. આગામી દિવસોની અંદર ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બને એના માટે અમે સામૂહિક પ્રયાસ કરી રહ્યા છીએ. જૂનાગઢ શહેરમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી નરસિંહ મહેતા સરોવરના કામનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. સરોવરના બ્યુટિફિકેશન પાછળ લગભગ 65 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ 3 વર્ષ વીત્યા છતાં હજુ સુધી કામ પૂર્ણ નથી થયું. જૂનાગઢના ઓજી વિસ્તારમાં પાણીનો એકમાત્ર સ્ત્રોત નરસિંહ મહેતા સરોવર છે અને હાલ ત્યાં કામ ચાલી રહ્યું છે, જેને લઈ કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉઠી. બ્યુટિફિકેશનનું કામ 2 ફેઝમાં કરવામાં આવી રહ્યું છે. પહેલા ફેઝનું કામ પૂર્ણ થઈ ગયું છે, તેમજ મનપા કમિશનરે જણાવ્યું કે બીજા તબક્કાનું કામ પણ 2 થી 3 મહિનામાં પૂર્ણ થઈ જશે. આ જે સરોવર જે છે આની કામગીરી 2 તબક્કામાં થવાની છે અને 2 તબક્કાનો ટોટલ ખર્ચ જે છે આ લગભગ 64-65 કરોડ જેવું છે. અત્યારે પ્રથમ તબક્કાની જે કામગીરી છે આ લગભગ પૂર્ણતાના આરે છે. આવનારા 2-3 મહિનામાં આ તમામ કામગીરી જે છે આ લગભગ પૂરી થઈ જશે. અત્યારે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજકોટ મધ્યસ્થ જેલની દિવાલો રંગીન બની. ચિત્રનગરી સંસ્થાએ રાજકોટ મધ્યસ્થ જેલના કમ્પાઉન્ડ વોલ પર ચિત્રો દોર્યા. અલગ અલગ ચિત્રકારોએ આશરે 70 જેટલા ચિત્રો દોર્યા છે. જેલના નકારાત્મક વાતાવરણ વચ્ચે જેલ તરફ આવતા જતા કેદીઓને પોઝિટિવ મેસેજ મળે તેવા ચિત્ર દોરવામાં આવ્યા, જેમાં બ્રેન વોશ, નશામુક્તિ સહિતના ખાસ સંદેશ આપતા ચિત્રો દોરાયા, જે જોઈને કેદીઓમાં જાગૃતતા આવે અને અપરાધની દુનિયામાંથી બહાર આવે. રાજકોટ જેલના પોપટપરા અને બહારની સાઈડ જે કમ્પાઉન્ડ વોલ છે ત્યાં આગળ અમારા જેલોના વડા